ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આઈપીએસ અધિકારીઓ છે તેમની ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન કહ્યું છે કે તમારા જે મોબાઈલ છે આ મોબાઈલ આ હોલના બહાર મૂકી દેજો અને ઈગો પણ બહાર મૂકી દેજો। વિગતવાર વાત કરવી છે રાજ્ય સ્તરની જે ક્રાઇમ કોન્ફરન્સ ગાંધીનગરના સચિવાલયમાં યોજાઈ છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યની કાયદો વ્યવસ્થામાં જે મુદ્દા છે આ મુદ્દાને લઈને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આજે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું છે અને રાજ્યના જે 200થી વધારે આઈપીએસ છે તે ત્યાં ઉપસ્થિત છે। દરેક જિલ્લાના પોલીસવાળા, પોલીસ કમિશનર, દરેક રેન્જ સહિતના જે અધિકારીઓ છે અધિકારીઓ અત્યારે ત્યાં ઉપસ્થિત છે। ક્રાઇમ કોન્ફરન્સ છે તેનો શુભારંભ થયો અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ આઈપીએસ જે ઉપસ્થિત હોલમાં હતા આ હોલના આઈપીએસ અધિકારીઓને કહ્યું કે આ ક્રાઇમ કોન્ફરન્સ ચાલી રહી છે તે દરમિયાન તમારા જે દિલ છે દિલ ખુલ્લા રાખજો। તમારો જુનિયર અધિકારી પણ પ્રેઝન્ટેશન રજૂ કરે તે સમયે તેનું પ્રેઝન્ટેશન ન માત્ર તાલિયાથી આવકારજો પરંતુ તેમનું પ્રેઝન્ટેશન તમે હૃદયથી આવકારજો અને તમારા ઈગો છે તમારા ઈગો પણ આ હોલના બહાર મૂકીને આવજો। સાથે તેમણે મહત્વપૂર્ણ વાત કરી છે કે તમારા જે મોબાઈલ છે આ મોબાઈલ આ હોલના બહાર મૂકી દેજો અને 2 દિવસ કેવળ અને કેવળ આ ક્રાઇમ કોન્ફરન્સ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરજો। જે પ્રકારે સ્વર્ણિમ સંકુલમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું છે તે જ મામલે હર્ષ સંઘવીનું આ પણ નિવેદન સાંભળો। राज्य स्तरीय क्राइम कॉन्फ्रेंस में अपनी सौरी बच्चे उपस्थित टीम गुजरात का कैप्टन राज्य लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्र भाई पटेल साहब, राज्य मुख्य सचिव श्री मनोज कुमार दास जी, डीजीपी श्री विकास सहाय जी, सीआईडी क्राइम डीजीपी श्री PLN राव जी અને અહીં ઉપસ્થિત टीम गुजरात બધા સાથીઓને આ 2 દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં આપ સૌનું હું અહીં સ્વાગત કરું છું। સ્વાગત એટલા માટે કરું છું કે સામાન્ય રીતે ક્રાઇમ કોન્ફરન્સ આપ સૌએ વાંચ્યું હશે એટલે તમારી જનરલ જે દર મહિને 3 મહિને થતી હોય છે ક્રાઇમ કોન્ફરન્સ એ મનમાં કલ્પના કરી હશે, પરંતુ જ્યારે હું ડીજીપી જોડે બેઠો ને આ રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સની ડિસ્કશન ચાલતી ત્યારે મારી સૌથી પહેલી લાગણી એ હતી કે માત્ર સિનિયર ઓફિસર્સ જ પ્રેઝન્ટેશનમાં ના હોય, દરેક જિલ્લાઓમાં જે એસપી એમના માધ્યમથી નાના મોટા નવા પ્રયાસો થકી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે। એ જ રીતે ડીસીપીઝ બી જે શહેરોમાં મુખ્ય બધી જવાબદારીઓ ગ્રાઉન્ડ લેવલની એમની પાસે હોય છે બધા જ લોકો કોન્ફરન્સની અંદર હાજર રહે અને એ કોન્ફરન્સમાં બધા જ લોકો મુક્તપણે પોતપોતાના જિલ્લાઓમાં શું કામગીરી કરી છે અને એ કામગીરીના માધ્યમથી બીજા લોકો બી બીજા જિલ્લાઓની અંદર એ કામગીરી જો સારી લાગે તો એ કરી શકે। એટલે પરસ્પર આપણે જે ટેકનોલોજી અને નવા નવા પ્રયાસો કરીએ છીએ એ માત્ર એક જ જિલ્લા પૂરતા કેમ લાગુ રહે, આપણે આખા ગુજરાતમાં एक यूनिफॉर्म व्यवस्थाओं धीरे धीरे કરીને अलग अलग લોકોની આઈડિયાથી એ આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કઈ રીતે કરી શકીએ તે માટે આ 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। મારી આપને વિનંતી છે કે ખૂબ જરૂરી જિલ્લામાં કે તમારી રેન્જની અંદર કોઈ વિષય ના હોય ત્યાર સુધી આપણા બધા જ લોકોના ફોન કે તમારા બધા જ લોકો પાસે જે સાથીઓ બહાર છે એ આ સેશન પછી બધા જ લોકો પોતપોતાના ફોન એ બહાર મૂકીને 2 દિવસ પૂરતું તમે બધા જ લોકો અનુભવી અધિકારીઓ છો, તમને બધા જ લોકોને બધી જ માહિતીઓ છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે જે પોતાના જિલ્લામાં અને રેન્જમાં કરો છો એ બધી જ વસ્તુઓ બેસ્ટ છે। હોઈ શકે છે કે આપણા સાથીઓ બીજી જગ્યા પર જે કામગીરી કરી રહ્યા છે એ કામગીરી બી આપણા ત્યાં ઉતારવા જેવી હોય તો એ કામગીરીની અંદર બી આપણે લોકો એ વિષયોને સારી રીતે સમજી શકીએ તેનો પ્રયાસ કરીએ। બીજું કે આ 2 દિવસ દરમિયાન જે નવા વિષયો નવી ચર્ચાઓ જે છે એને મોટા મને એક્સેપ્ટ કરવા શકું। ઘણીવાર કેવું હોય છે કે આપણે મનની અંદર એક ધારણા કરીને આવીએ કે હું જ સર્વશ્રેષ્ઠ છું, તો જ્યારે એ ધારણા કરીને તમે જો બેસશો અહીંયા તો 2 દિવસની અંદર કોઈ બી વસ્તુ તમે એક્સેપ્ટ નહીં કરી શકશો। મારી આપને વિનંતી છે
કે બધા જ બેસ્ટ ઓફિસર્સ છે, પરંતુ તમામ લોકો એક જેવી પરિસ્થિતિઓનો સામનો નથી કરી શક્યા. તમામ લોકોને એક જેવી ચેલેન્જીસ નથી આવી, પરંતુ ભવિષ્યની અંદર તમને બી એ ચેલેન્જીસ આવી શકે છે. એ સમજીને આપણે બધા જ લોકો એકબીજાના પ્રેઝન્ટેશનને આવકારવાનું માત્ર તાળીઓ વગાડવાથી આવકારવાનું કામ નથી. આવકારવાનું મન ખુલ્લું રાખવું પડશે, ઈગો બહાર મૂકીને આવવો પડશે. ત્યારે જ આપણે કોઈ જુનિયર ઓફિસર અહીંયા કંઈક સારું કામ કર્યું હશે તો સામે સેરેમોનિયલ તાળીઓ વગાડીને ખાલી એ કામગીરી પૂર્ણ નહીં થશે. આપણે મનથી એને આવકારવું પડશે, ત્યારે જ એનું પ્રેઝન્ટેશન કોઈ કામનું રહેશે, એની કરેલી મહેનતો કામની થશે. આજે અહીંયા કોઈ બીજું કોઈ માર્ગદર્શન નથી આપવાનું, કારણ કે 2 દિવસ હું પૂરેપૂરો સમય આ ક્રાઇમ કોન્ફરન્સમાં રહીને તમારી કરેલી સારી કામગીરીને આવકારવા માટે, એને સમજવા માટે આ કોન્ફરન્સમાં 2 દિવસ હાજર રહેવાનો છું. અને આ સંપૂર્ણ સમય હું માત્ર તમે જે કહેવા માંગો છો એ સાંભળવા માટે અહીંયા રહેવાનો છું. એટલે આપ સૌને ફરી એકવાર હું ડીજીપી વિકાસ સહાય અને એમની આખી ટીમને અને એસીએસ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા 1 વર્ષની અંદર આપણે આંકડા જોઈએ કે નીચે પરિસ્થિતિ જોઈએ, તમામ વિષયોની અંદર પોલીસ દ્વારા સામાજિક સમસ્યાઓની સામે હલ્લાબોલ હોય, સાયબર ક્રાઇમના ગેંગની સામે હલ્લાબોલ હોય કે પછી અસામાજિક તત્વોની સામે મજબૂતાઈથી લડવાનો વિષય હોય, આ બધા જ વિષયમાં ગુજરાત પોલીસે ખૂબ અદ્ભુત કામગીરી કરી છે. અને આ અદ્ભુત કામગીરી બદલ અહીંયા હાજર ડીસીપીથી લઈને ડીજીપી સુધી આખી ટીમને હું અભિનંદન આપું છું. આજે ગુજરાત પોલીસના પરિવારમાં ખૂબ મોટી ફોર્સનો નવો ઉમેરો થવાનો છે. હું ભરતી બોર્ડના ચેરમેનને અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોઈ બી પ્રકારના વિષયો વગર એકદમ સારી રીતે આ ભરતી એમને પરિપૂર્ણ કરી છે. હજારો પરિવારના સપનાઓ સાકાર કર્યા છે અને ગુજરાત પોલીસને એક નવું બલ મજબૂતાઈથી મળે તે માટેનો પ્રયાસ કર્યો છે. હું તમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌ લોકો આ 2 દિવસ ખૂબ આપણે વર્દી પહેરી છે, પરંતુ મનની અંદર વર્દી ઉતાર્યા વગર એકદમ ખુલ્લા મને એકબીજાને સાંભળીએ, એકબીજાને સમજીએ અને એકબીજાને આવકારીએ તેવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર. આમ ગુજરાતમાં જે પ્રકારે આ આઈપીએસઓ અત્યારે ભેગા થયા છે, તમામ આઈપીએસઓ તેમના જિલ્લાની તેમની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરશે અને જે પ્રકારે રાજ્યનો નાગરિક છે, રાજ્યનો નાગરિક આ થાણામાં જતો હોય છે તો તેના જે પ્રશ્નો હોય છે, તેની ફરિયાદ હોય છે, તેનો ઉકેલ કેવી રીતે આવે, સાથે સાથે આ દરેક જિલ્લાની કામગીરી કેવી રીતે ચાલી છે તેનું પણ આ 2 દિવસ કાર્યક્રમ આજ સ્વર્ણિમ સંકુલના સચિવાલયમાં ચાલવાનો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.